મિત્રો કેમ છો? મજામાં છો? આજે લગભગ ઉત્તરાયણને ગયા ને લગભગ કેટલા દિવસ થઈ ગયા છે, 15-20 દિવસ થઈ ગયા છે. અને મિત્રો અમે લાઈવમાં અમને ઘઉં સુકાઈ ગયા છે તેના વિશે વિડીયો બનાવ્યો છે. તો આ મિત્રો જુઓ, ઘઉં સુકાઈ ગયા છે. આ એકદમ પોંચીઓ થાય એવા થઈ ગયા, સુકાઈ ગયા છે. જો તમને કહાણામાં બતાવું તો મિત્રો જુઓ, આ ઘઉં સુકાઈ ગયા છે. અને આ સુકાઈ ગયા છે ઘઉં, એટલે હવે 2-3 દિવસમાં વાઢવામાં આવશે. અને આ આખો પોંચિયા ટાઈપ થઈ ગયું છે. સુકાય એટલે પોંચિયો થાય, પોંચિયો ખાવાની મજા આવે મિત્રો. પણ હમણાં કાંઈ એવો ટાઈમ હોતો નથી પોંચિયો શેકવાનો, એટલે કાંઈ એટલું કંઈ કરી શકતા નથી. તો લાઈવમાં આ બધાને સારામાં સારા ધ બેસ્ટ ક્વોલિટીના ઘઉં કલ્યાણ સોના વાયા હતા. કલ્યાણ સોના સંગમમાંથી લાવેલા 250 કિલોની બેગ આવી હતી મિત્રો. સુંદર ઘઉં છે ઘરના, અને સારી રીતે આપણે વિકાસ થઈ રહ્યો છે જુઓ મિત્રો. અને હવે વાઢવાના 10 થી 15 દિવસ ઘઉં ભેગા થઈ જાય છે, એટલે બસ 10 થી 15 બોરી આમાંથી ઓછામાં ઓછા થવા જોઈએ. અને મિત્રો આ ઘઉંથી ઘરના હોય એટલે ખાવાની મજા આવે. એનો મીઠા સ્વાદ અને એમાં જે એક ભૂખ લાગવાની તમા હોય એ ભૂખ પણ વધારે લાગે છે આની રોટલી ખાવાથી. આટલા મિત્રો થોડા ઢોળાના ચાર્યા હતા અને એવું કહે છે. એટલે આ મિત્રો જો આ લાઈવમાં ઘઉં આપણે ખૂબ સુંદર લાગ્યા છે અને સુકાઈ ગયા છે જો બધાય. એટલે હવે વાઢવા લાયક થઈ ગયા છે, એટલે વાઢી નાખીશું બરાબર મિત્રો. આ વાઢી અને પછી આપણે એનો થેસરથી લઈ લેવામાં આવશે મિત્રો. તો બસ આ વિડીયોમાં આટલો જ ખૂબ જ છે. અને આ પણ હંમેશા મારા વિડીયોમાં જોયા કરો અને ફોલો, શેર અને લાઈક, કોમેન્ટ કરતા રહેજો. જય વંદે માતરમ, જય ગરવી ગુજરાત.